Hello friends, myself Sagar Makwana. I am lecturer in Mechanical Engineering Department, Vallabhbudhi Polytechnic, Navsari. Today we are going to discuss topic concurrent activity, critical activity and dummy activity of our chapter CPM and PERT of subject IM. Okay, so let's start with concurrent activity. Two or more activities can be started at the same time, then those are called as concurrent or parallel activities. બે કરતાં વધારે એક્ટિવિટી જ્યારે એક જ સાથે સ્ટાર્ટ થાય તો એ એક્ટિવિટીને આપણે કોન્કરન્ટ અથવા તો પેરેલલ એક્ટિવિટી કહી શકીએ. હવે તમને અહીંયા એક ક્વેશ્ચન થશે કે કોન્કરન્ટ એટલે તો એક પોઈન્ટ પરથી અને પેરેલલ એટલે એકબીજાને પેરેલલ હોય. બટ નેટવર્ક એનાલિસિસમાં સિમિલારિટી છે બંનેમાં, કોન્કરન્ટ અને પેરેલલ એક્ટિવિટીઝમાં. કેમ સિમિલારિટી છે? બિકોઝ જ્યારે એક ઇવેન્ટથી કોઈપણ એક ઇવેન્ટથી આપણી ઇવેન્ટ છે, આ ઇવેન્ટથી જ્યારે બે એક્ટિવિટી સ્ટાર્ટ થશે, ધીસ ઇઝ એક્ટિવિટી એ અને નામ આપી દઈએ એ એન્ડ ધીસ ઇઝ અવર એક્ટિવિટી બી. તો બંને એક પોઈન્ટથી સ્ટાર્ટ થઈ અને પેરેલલ કેમ કહેવાશે? કોન્કરન્ટ કહેવાશે કારણ કે એક પોઈન્ટથી સ્ટાર્ટ થઈ, પણ પેરેલલ કેમ કહેવાશે? કારણ કે બંને સાથે ચાલુ થઈ છે. એક સાથે એક્ટિવિટી એ અને બી કોઈ એક ઇવેન્ટ પરથી સ્ટાર્ટ થઈ છે, એટલે આપણે એને કોન્કરન્ટ ઓર પેરેલલ એક્ટિવિટીઝ કહીશું. તમને દેખાય છે એક્ટિવિટી એ અને બી સેમ ઇવેન્ટથી સ્ટાર્ટ થઈ છે અને પેરેલલ કહેવાશે બિકોઝ કે એક સાથે શરૂઆત થઈ છે. ઓકે, સો ધીસ ઇઝ કોન્કરન્ટ એક્ટિવિટી. નેક્સ્ટ, ક્રિટિકલ એક્ટિવિટીઝ. These are the activities on which overall project completion time depends. If critical activities consume more time than estimated, the project will be delayed. અહીંયા ક્રિટિકલ એક્ટિવિટી શું છે કે પ્રોજેક્ટનો કમ્પ્લીશન ઓવરઓલ છે ટાઈમ, એ ક્રિટિકલ એક્ટિવિટીઝ પર ડિપેન્ડ કરે છે. જો ઇફ ક્રિટિકલ એક્ટિવિટીઝ કન્ઝ્યુમ મોર ટાઈમ દેન એસ્ટિમેટેડ, જે એસ્ટિમેટેડ ટાઈમ છે એના કરતાં ક્રિટિકલ એક્ટિવિટીઝનો ટાઈમ વધારે હોય તો પ્રોજેક્ટ ડિલે થશે. હવે ક્રિટિકલ એક્ટિવિટીઝ આપણે કોને કહીએ છીએ? નેટવર્ક એનાલિસિસમાં ક્રિટિકલ પાથ ફાઇન્ડ થાય છે. જે પણ અલગ અલગ પાથ છે એના પરથી એક પાથ આપણને મળે છે, ક્રિટિકલ પાથ. એ ક્રિટિકલ પાથની એક્ટિવિટીઝને આપણે ક્રિટિકલ એક્ટિવિટીઝ કહીએ છીએ. એટલે જ આખા પ્રોજેક્ટનો જે કમ્પ્લીશન ટાઈમ છે એ ક્રિટિકલ એક્ટિવિટીઝ પર ડિપેન્ડ કરે છે. જો આ ટાઈમ એસ્ટિમેટેડ કરતાં વધી જાય તો પ્રોજેક્ટ ડિલે થશે. ઓકે, તો ધીસ ઇઝ ક્રિટિકલ એક્ટિવિટી. નેક્સ્ટ, ડમી એક્ટિવિટી. હવે આ એક્ટિવિટી મેઇન એક્ટિવિટી છે નેટવર્ક એનાલિસિસમાં. એક્ટિવિટી એકચ્યુઅલમાં એ એક્ટિવિટી નથી, બટ મેઇન ભાગ ભજવે છે નેટવર્ક ડ્રો કરવા માટે. તો એને સમજીએ આપણે. વોટ ઇઝ ડમી એક્ટિવિટી? ઇટ ઇઝ ધ એક્ટિવિટી વિચ ડુ નોટ કન્ઝ્યુમ એની રિસોર્સિસ એન્ડ ટાઈમ. આ કેવી એક્ટિવિટી છે? એને ટાઈમ પણ નથી અને રિસોર્સિસ પણ નથી. ને સેકન્ડ પોઈન્ટ, they are added in the network analysis to satisfy the precedence relationship. પ્રિસિડન્સ રિલેશનશિપ એ નેટવર્કમાં કેમ એડ કરવામાં આવે છે? કારણ કે આગળની એક્ટિવિટીના રિલેશન બતાવવા માટે ડમી એક્ટિવિટી ડ્રો થાય છે. એને આપણે ફિગર વડે પણ સમજીએ. ધીસ કેન બી બેટર અન્ડરસ્ટુડ વાઇલ સ્ટડિંગ હાઉ ટુ ડ્રો નેટવર્ક ઇન નેક્સ્ટ સેક્શન. જ્યારે આપણે નેટવર્ક ડ્રો કરીએ ત્યારે એકચ્યુઅલમાં ડમી એક્ટિવિટી શું છે ને એ આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. હવે ડમી એક્ટિવિટી છે એ ડોટેડ લાઇન વડે બતાવે છે. એરો તો છે જ, પણ આ રીતના ડોટેડ લાઇન વડે આપણે ડમી એક્ટિવિટી બતાવી શકીએ. તો આપણે ફિગર વડે સમજીએ ડમી એક્ટિવિટીને. સ્ક્રીન પર તમને ફિગર દેખાય છે.
This is activity A, this is activity A, activity B, C, D, E and F. પણ વચ્ચે તમને આ શું દેખાય છે ડોટેડ લાઇનવાળી, જ્યાં એરો અહીંયા છે, આ એક્ટિવિટી ડમી એક્ટિવિટી છે. હવે આપણે એક સેન્ટેન્સ જોયું હતું કે પ્રિસિડન્સ રિલેશનશિપ બતાવવા માટે ડમી એક્ટિવિટી યુઝ થાય છે. પ્રિસિડન્સ રિલેશનશિપ એટલે શું, પહેલાં તો એ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા તમે એક્ટિવિટી ડી જુઓ. હવે ડી એક્ટિવિટીની સ્ટાર્ટિંગ એક્ટિવિટી તમને બી દેખાય છે પહેલી નજરે, કે બીમાંથી ડી એક્ટિવિટી સ્ટાર્ટ થઈ છે. તમે ફર્સ્ટ જ્યારે જોશો ફિગર ત્યારે તમને એ જ માઇન્ડમાં આવે છે કે આ બીમાંથી ડી સ્ટાર્ટ થઈ છે. ઓકે, બટ તમને ડમી એક્ટિવિટી પણ અહીંયા દેખાય છે કે એક એક્ટિવિટી એની તરફ આવે છે ઇવેન્ટ નંબર 3 પર. આ ઇવેન્ટ 3 છે આપણી, એના પર એક ડોટેડ એરો આવે છે જે ડમી એક્ટિવિટી છે. તો એ જે ડમી એક્ટિવિટી આવી એ ક્યાંથી આવી, આ એક્ટિવિટી એ પરથી. જ્યારે એ પૂરી થઈ ઇવેન્ટ 2 પર, ઇવેન્ટ 2 to 3 તરફ ડમી એક્ટિવિટી જાય છે. ઓકે, તો હવે ડમી એક્ટિવિટી પ્રિસિડન્સ રિલેશનશિપ આપે એટલે અહીંયા તમે જે ડી એક્ટિવિટી છે એની પ્રિડિસેસર એક્ટિવિટીમાં, એક્ટિવિટી ડી છે એની પ્રિડિસેસર એક્ટિવિટી પહેલી નજરે તમે બી કહો છો, પણ એવું નથી. બી સાથે સાથે એ એક્ટિવિટી છે એ પણ પ્રિડિસેસર એક્ટિવિટી કહેવાશે એક્ટિવિટી ડીની. એટલે ડીની અહીંયા બે પ્રિડિસેસર એક્ટિવિટી થઈ, એક્ટિવિટી એ અને એક્ટિવિટી બી, કારણ કે વચ્ચે ડમી એક્ટિવિટી પણ એ પરથી ડી તરફ આવે છે, જેનો એરો આપણે નીચે તરફ છે. એટલે પ્રિસિડન્સ રિલેશનશિપ બતાવવા માટે પણ ડમી એક્ટિવિટી યુઝ થાય છે. દરેક એક્ટિવિટીની નીચે ટાઈમ ડ્યુરેશન લખવામાં આવે છે. સપોઝ કે અહીંયા એની નીચે 3 લખ્યું છે, 3 ડેઝ લાગે છે, બીને 2 ડેઝ લાગે છે, એ રીતના ડીને 4 ડેઝ લાગે છે, સીને 6 ડે લાગે છે, ઈને 5 ડેઝ લાગે છે અને એફને 1 દિવસ લાગે છે. પણ ડમી એક્ટિવિટી માટે કોઈ રિસોર્સિસ અને ટાઈમ નથી. એ ફક્ત પ્રિસિડન્સ રિલેશનશિપ દર્શાવવા માટે નેટવર્ક ડાયાગ્રામમાં યુઝ થાય છે. ઓકે, તો ધીસ ઇઝ ડમી એક્ટિવિટી. તો આટલી 3 એક્ટિવિટી ખાસ યાદ રાખવાની છે: ક્રિટિકલ એક્ટિવિટીઝ, કોન્કરન્ટ એક્ટિવિટીઝ એન્ડ ડમી activities. I hope you understand this topic. If you have any query, then you can directly contact me or ask me. Okay, thank you.